दुनिया कितनी भी अच्छी हो पर भाई का साथ मिल जाए तो दुनिया रंगीन हो जाती है। આવી જ એક મસ્ત મજાની વાત લઈને હું ભરત પટેલ તમારી સામે આવી ગયો છું. એક ગામ, એમાં ત્રણ ભાઈઓ રહે. ત્રણ ભાઈ એવા કે બે તો ભાઈ સાવ પટલા ને દુબળા, અને એક ભાઈ એટલો તાકાતવાળો કે ગામમાં એના જેવો તાકાતવાળો કોઈ નહોતો. તે એક દિવસ એ ગામમાં આદમખોર સિંહ આવી ચડ્યો, અને સિંહ આવ્યો અને એ ગામના કૂવામાં પડી ગયો. કૂવામાં પડી ગયો તો બધા ભેગા થઈ ગયા, લોકોનો ટોળો ભેગું થઈ ગયું કે હવે સિંહને કૂવામાં બહાર કેમ કાઢવો, કારણ કે આદમખોર સિંહ છે, એને મરાય પણ નહીં, એને જીવતો જીવતો આપણે કૂવામાંથી બહાર કાઢવાનો છે. ગામના સરપંચ અને મોટા મોટા મુખી લોકો બધા ભેગા થયા. હે રામ, ભેગા થઈને કીધું કે આપણે સિંહને બહાર કાઢવાનો છે, પણ કોઈ તૈયાર થાય નહીં, કારણ કે સિંહના સામે કોણ જાય, બધા બિયાય. તે એ ભીડમાંથી એક અવાજ આવ્યો કે આપણા ગામમાં ત્રણ ભાઈ રહેશે ને, એમાં એક ભાઈ બહુ બળવાન છે, એનું કામ છે આમાં, કે બીજાનું આપણું કામ નથી કે. તો સરપંચ ને મુખી ને બધા ગયા, મોટા મોટા શેઠિયા એ ઘરે ગયા, જે ત્રણ ભાઈનું ઘર હતું ને તે ગયા અને કીધું કે ભાઈ આપણા ગામના કૂવામાં આદમખોર સિંહ પડી ગયો છે, તારે કાઢવાનો છે બારે એ કે, ગામના ભલા માટે એ કે. ત્યાં ભાઈ તો તાકાતવાર ભાઈ હતો ને કે કાંઈ વાંધો નહીં કે, હું જઈશ કે, ગામનું ભલું થતું હોય તો મને જામ શું વાંધો છે એ કે, પણ મારી એક શરત છે એ કે. તો કે શરત શું છે એ કે, તો કે જ્યારે હું સિંહને વશમાં કરું, સિંહને બાંધી લઉં, પછી તમે ઉપરથી રસ્સી જ્યારે ખેંચો ને બધું બહાર કાઢવા માટે, ત્યારે આગળ મારા બે ભાઈ જ રહેશે એ કે, બીજા કોઈ નહીં એ કે. ત્યારે ગામના સરપંચ અને બીજા મોટા મોટા હતા ને વડીલ, એને કીધું કે તારા ભાઈ તો સાવ સિંગલ બોડીના છે એ કે, એ તો કે શું મદદ કરી શકશે તારી એ કે. અમે તમે બીજા ગામના મજબૂત જે માણસ હશે ને એ આગળ રહેશે કૂવાની બાજુમાં એ કે, તને જ્યારે બહાર કાઢશો ને ત્યારે એ રસી મૂકશે નહીં એ કે. ત્યારે આ જે બળવાન હતો ને ભાઈ, એને કીધું કે ના, ગમે એ હોય તમે ગામવાળા ભલે પાછળ રહ્યો, પણ આગળ તો મારા બંને ભાઈ જ રહેશે એ કે. તો બધાએ કીધું કે કાંઈ વાંધો નહીં કે, ગામનું ભલું થાય છે ને, ભલે તારા ભાઈ રહે એ કે, આમ બધા પાછળ રહેશું એ કે. નક્કી થયું અને બધા ગયા કૂવાના બાજુમાં અને રસો નાખી અને બળવાન ભાઈ હતો ને એને ઉતાર્યો, અને બળવાન ભાઈએ બુદ્ધિથી ચતુરાઈથી એ સિંહને વશમાં કરી નાખ્યો. સિંહને બાંધી લીધો વારો, બાંધી અને કીધું કે સિંહ બંધાઈ ગયો છે, તમે રસી ખેંચો. અને આગળ એના બે ભાઈ અને પાછળ આખું ગામ રસી માંડ્યા ખેંચવા. રસી ખેંચવા માંડ્યા ને તો સિંહ જેવો બહાર આવ્યો ને તે ઘણી બધી ભીડ જોઈ અને સિંહ પણ ડરી ગયો. અને સિંહ તો એની ગર્જના કરી, મોટી ગર્જના કરી, અને બધા ગામ લોકો તો આમથી આમ ભાગવા માંડી ગયો, પોતાનું જીવન બચાવવા માટે, પ્રાણ બચાવવા માટે થઈને આમથી આમ ભાગી ગયા. એ ભૂલી ગયા કે મારા હાથમાં રસી પકડેલ હતી, કે રસીના સહારે બીજો કોઈ ભાઈ એક છે ને એનું પણ જીવન છે, એ બધું ભૂલી ગયા. ત્યારે અંદરથી બૂમ મારી કે સિંહને મેં પકડી રાખ્યો છે, સિંહ તમારો કંઈ નહીં બગાડે, તમે ભાગમ ભાગી ના કરો. ત્યારે બધા માણસોને થયું કે સિંહ તો બંધાઈ ગયો છે, એ વશમાં થઈ ગયો છે. ત્યારે બધા વરે પાછા ફરીથી રસી આવી, રસી ખેંચી અને બહાર કાઢ્યો. ત્યારે બહાર કાઢ્યો પછી સિંહને છોડી મૂક્યો. ત્યારે બે ભાઈ હતા અને ત્રીજો જે બળવાન ભાઈ હતો અંદર હતો ને એ બહાર આવી ગયો. ત્યારે એને સરપંચે કીધું કે વાહ, તે બહુ ખૂબ સારું કામ કર્યું છે, આપણા ગામ માટે તે કૂવામાંથી સિંહને જીવતો બહાર કાઢ્યો છે એ કે, અને એના પ્રાણ બચાવ્યા છે અને અમારા બધાના પ્રાણ બચાવ્યા છે એ કે. ત્યારે ભાઈએ ખૂબ સુંદર જવાબ આપ્યો. એ જવાબ એવો હતો કે બધાની આંખો નીચી થઈ ગઈ, શરમથી ઝૂકી ગઈ. એ કે હું એટલા માટે કહેતો રહ્યો મારા બે ભાઈ આગળ રહેશે, ભલે દુબળા રહ્યા પણ એ છે ને ક્યારે પણ એ એમ વિચારશે એ રસી છોડશે નહીં, કારણ કે એને છે કે મારો ભાઈ અંદર છે. કારણ કે ભાઈથી મોટો કોઈ આપણો સાચો સાથી ના હોય. એટલા માટે ગામ લોકો કીધું કે તારી વાત સાચી છે એ કે, અમે લોકો તો અમારા પ્રાણ બચાવવા માટે થઈને આમથી આમ ભાગી ગયા હતા, પણ તારા બે ભાઈ જ એવા હતા કે રસીને એક પણ ઇંચ હલાવવા દીધી નહીં અને પકડી રાખી. માટે જીવનમાં
ભાઈ હોવો ને બહુ મોટી વસ્તુ છે. કારણ કે ભાઈ છે ને ભાગ્યથી મળે છે. કારણ કે પિતાજીનો સંતાન હોય ને એ જ ભાઈ હોય. ભાઈબંધ ઘણા બધા હોય, પણ ભાઈ તો આપણને પિતાજીના પિતાજીના દીકરાથી જ ભાઈ મળતા હોય છે. માટે હંમેશા ભાઈ જેવો ભાગીદાર કોઈ નથી. માટે ભાઈથી સંબંધ ગમે તેવો હોય, પણ ખરેખર સાચો ભાઈ છે ને એ ક્યારે પણ આપણને મુસીબતમાં ક્યારેય નહીં મૂકે. કારણ કે ભાઈ જ એવો વ્યક્તિ છે કે જે છે ને એનો જીવ પડતો હોય છે એના ભાઈ માટેથી. તો ભાઈ સાથે સંબંધ ગમે એવા હોય, પણ ખરેખર ભાઈની કદર કરવી, ભાઈ સાથે સંબંધ સારા જ રાખવા. જય શ્રી રામ, હર હર મહાદેવ. આ વાત તમને ગમી હોય તો આગળ શેર જરૂર કરજો. લાઈક, સબસ્ક્રાઈબ અને શેર. જય શ્રી રામ.